હવે આપ ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે દુર્ગેશ મહેતા. રાજ્ય સરકારના માર્ગ સલામતી સત્તામંડળે 1 મેએ માર્ગ અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે હેતુથી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ ગોલ્ડન અવર દરમિયાન અસરકારક કામગીરી દ્વારા મૃત્યુદર ઘટાડવાનો છે. આ અંગે વિવિધ સંબંધિત વિસ્તારના મહત્વની બેઠક ગાંધીનગરમાં યોજાઈ ગઈ. જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીએ વર્ષ 2025-26 દરમિયાન મહિલા સશક્તિકરણ અને દીકરીઓના ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમ યોજી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ છેવાડાના ગામડા સુધી યોજનાઓ પહોંચાડી હતી. બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત 172 કાર્યક્રમમાં 20,245 લાભાર્થીઓ ભાગ લીધો હતો. મહિલા સશક્તિકરણ માટે જિલ્લા કેન્દ્ર DHEW યોજના હેઠળ 98 કાર્યક્રમમાં 15,951 મહિલાઓને કાયદાકીય અને સામાજિક રીતે જાગૃત અને દીકરીઓને સન્માનિત કરવામાં આવી. આર્થિક સશક્તિકરણ માટે 3 સ્વરોજગાર મેળામાં 1,500થી વધુ મહિલાઓએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. જરૂરિયાતમંદ મહિલાઓને એજ્યુકેશન કીટ અને દીકરી વધામણા કીટનું વિતરણ પણ કરાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના સેક્ટર 1 ખાતે 10,51 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આધુનિક બગીચાનું લોકાર્પણ કર્યું. આ બગીચો 19,038 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલો છે અને સ્થાનિક નાગરિકોની લાંબા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. કલોલ તાલુકાનું વડસર ગામ આધુનિક પર્યાવરણીય વિકાસનો આદર્શ બનીને ઉભરી આવ્યું છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પિત થયેલું આનંદમ જેડવા તળાવ હવે ઇકો ટુરિઝમનું મોડેલ બન્યું છે. અહીં 4 વર્ષની મહેનત અને 18,74 લાખ રૂપિયાના ખર્ચે આકાર પામેલું તળાવ જળ સંગ્રહના સાધન સાથે પ્રકૃતિ પ્રેમીઓ માટે નવું વીકેન્ડ ડેસ્ટિનેશન પણ બન્યું છે. આ પરિયોજનાની સૌથી મોટી વિશેષતા તેમાં અપનાવાયેલી વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે. 21 એકરમાં ફેલાયેલા આ તળાવની આસપાસ જાપાનની મિયાવાકી પદ્ધતિથી 31,000 વૃક્ષ વાવીને જંગલ તૈયાર કરાયું. અહીં આવતા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ પ્રકૃતિને નજીકથી સમજી શકે તે માટે વૃક્ષ પર ખાસ QR કોડ પણ લગાવાયા છે, જેને સ્કેન કરતાં જ વનસ્પતિ અને જીવસૃષ્ટિ વિશેની તમામ માહિતી મળી રહેશે. ગાંધીનગરમાં PM E-બસ સેવા યોજના અંતર્ગત શરૂ થયેલી આધુનિક સુવિધાઓથી સજ્જ ઇલેક્ટ્રિક બસ સેવાને નાગરિકો તરફથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં એક જ દિવસમાં 3 વાગ્યા સુધીમાં 3,500 મુસાફરોએ મુસાફરી કરી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આ બસને લીલી ઝંડી આપી જાહેર પરિવહન ક્ષેત્રે નવી શરૂઆત કરાવી હતી. મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં 40 આધુનિક ઇલેક્ટ્રિક બસ વિવિધ માર્ગ પર કાર્યરત કરવામાં આવી છે. રાજ્યમાં પોલીસ અને કાયદો વ્યવસ્થાને લગતી ફરિયાદોના ઝડપી અને અસરકારક નિકાલ માટે ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સચિવાલયના બ્લોક નંબર 2 ખાતે વિશેષ જન ફરિયાદ નિવારણ કેન્દ્ર શરૂ કરાશે, જ્યાં IG કક્ષાના અધિકારીઓ સીધા જ લોકોની ફરિયાદો સાંભળશે અને તેના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરશે. તાજેતરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરની બેઠકમાં આ નિર્ણય કરાયો હતો. આ કેન્દ્રનો હેતુ પોલીસ તંત્ર સંબંધિત પડતર અને ગંભીર ફરિયાદનો ઝડપી નિકાલ લાવવાનો છે. વિવિધ જિલ્લાઓમાંથી આવતી અરજી અને રજૂઆત પર ઉચ્ચ અધિકારીઓ સીધી નજર રાખશે. રાજ્યમાં પ્રાથમિક અને અનુદાનિત શાળાઓમાં શિક્ષકોની અછતને પહોંચી વળવા શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયક પ્રાથમિક યોજનાના નિયમોમાં કેટલાક સુધારા જાહેર કર્યા. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સુધારા ઠરાવ મુજબ જ્ઞાન સહાયક માટેની મહત્તમ વયમર્યાદા વધારીને 48 વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત ભરતી પ્રક્રિયા, મેરિટ યાદી તૈયાર કરવાની પદ્ધતિ અને ખાલી જગ્યાઓ ભરવાના નિયમમાં પણ ફેરફાર કરાયા. નવા સુધારા મુજબ હવે 48 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે. શિક્ષણ વિભાગનું માનવું છે કે આ નિર્ણયથી વધુ અનુભવી અને લાયક ઉમેદવારોને તક મળશે તથા શાળાઓમાં પણ ખાલી જગ્યાઓ ભરવામાં મદદ મળશે. સાયબર ગુનાઓ સામે રાજ્ય પોલીસ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ નોંધપાત્ર સફળતા મળી છે. આ અભિયાનમાં અત્યાર સુધી 92 FIR નોંધાઈ અને 182 આરોપીની ધરપકડ કરવામાં આવી. આ સાથે જ 670 જેટલા મ્યુલ એકાઉન્ટ્સ શોધી કઢાયા. આ સમગ્ર ઓપરેશન દરમિયાન 3,464 જેટલા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. તેમાંથી 307 ગુના ગુજરાત સાથે સીધા જોડાયેલા હોવાનું જણાયું છે. ગાંધીનગરને વૈશ્વિક સ્તરની શહેરી ઓળખ આપનારા અને વર્ષોથી ચર્ચામાં રહેલી સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ પરિયોજનાના કામની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી હતી.
હમણાં જ આપ ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા દુર્ગેશ મહેતા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.